નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। મણિપુર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇમ્ફાલમાં કરશે ચૂંટણી સભાને સંબોધન। ઉત્તર પ્રદેશમાં 5મા તબક્કામાં 11 જિલ્લાની 52 બેઠકની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ। યોગને જીવથી શિવ અને વ્યક્તિથી સૃષ્ટિ સુધીની યાત્રા ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તામિલનાડુના કોઇમ્બતુર નજીક વેલાનગીરી પર્વતમાળાની તળેટીમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ। પોરબંદરમાં 97 કરોડના ખર્ચે બંધાયેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કુદરતી બારું ધરાવતા પોરબંદરના બંદરને ધમધમતું કરવા નવી જેટી બાંધવા કરી જાહેરાત। નર્સનો વ્યવસાય સ્વીકારનાર 40 વિદ્યાર્થીને માનવતાભરી ફરજ સદાય બજાવવાના શપથ લેવડાવતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા। શાળા કોલેજના શિક્ષણની ભરપૂર સગવડ મેળવતી આજની પેઢીને તેમના પૂર્વજોએ વેઠેલા અભાવ પ્રત્યે સભાન બનવા કહ્યું। ભૌતિક સુખ ઉપરાંત પરાયણતાનું પરમ સુખ જ ઈશ્વરીય સેવા કાર્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમાજના વંચિત જરૂરિયાતમંદ સુધી વિકાસના ફળ પહોંચાડવાની રાજ્ય સરકારની વ્યક્ત કરી નેમ। સમાજ સેવા બદલ 11 વ્યક્તિઓનું કર્યું સન્માન। અને પુણે ટેસ્ટ પર ઓસ્ટ્રેલિયાની મજબૂત પકડ। બીજા દાવમાં 285 રને ઓલ આઉટ થયા બાદ પ્રથમ દાવની સરસાઈને આધારે ભારતને આપ્યું 441 રનનું બીજું વિજય લક્ષ્ય। ભારતની બીજા દાવમાં નબળી શરૂઆત। જોઈએ સમાચાર વિગતવાર। મણિપુરમાં યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારમાં વેગ આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇમ્ફાલમાં જનસભાને સંબોધિત કરશે, તો બીજી તરફ આગામી 27 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં 11 જિલ્લાની 52 વિધાનસભા બેઠક માટે 5મા તબક્કાનું મતદાન યોજાશે, જેને લઈ પ્રચાર અભિયાનનો આજે અંતિમ દિવસ છે। દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌડામાં રેલીને સંબોધી હતી। સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસના નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો। દરમિયાન ચૂંટણી પંચે રૂપિયાના જોરે મતદાન પ્રભાવિત કરવાના આક્ષેપસર બસપા, સપા અને અન્ય રાજકીય પાર્ટીના 3 ઉમેદવાર સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપવા જિલ્લા અધિકારીને તાકીદ કરી છે। સાથે જ આ અંગેનો રિપોર્ટ 25 ફેબ્રુઆરી સુધીમાં સોંપી દેવા તાકીદ પણ કરી હતી। ગૌડામાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં હવે સત્તા પરિવર્તન કરવાનો સમય પાકી ગયો છે, તો ખેડૂતોની આર્થિક ભલાઈના મુદ્દે પણ પ્રધાનમંત્રીએ અખિલેશ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। वहां भारतीय जनता पार्टी की ताकत हो या न हो, जनता जनार्दन ने अपने वो तीसरे नेत्र की ताकत से भारतीय जनता पार्टी को भरपूर आशीर्वाद दिया और भारतीय जनता पार्टी को विजयी बनाया। भाइयों बहनों, जब महाराष्ट्र के लोग भारतीय जनता पार्टी का इतना પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રીના પાવન પર્વ પર તામિલનાડુના કોયમ્બતુર ખાતે ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું। ખાસ વાત એ છે કે યોગના પ્રથમ ગુરુ એવા ભગવાન શિવના યોગદાનને સન્માન આપવાના ઉદ્દેશથી ધરતી ઉપર સૌથી વિશાળ ચહેરાવાળી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। જોઈએ એક વિશેષ અહેવાલ। મહાશિવરાત્રીના અવસર પર આ વખતે સૌથી ભવ્ય આયોજન તામિલનાડુના કોયમ્બતુરમાં કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાં આદિયોગી ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું। આદિયોગી એટલે યોગના પ્રણેતા અને યોગના પ્રથમ ગુરુ ભગવાન શિવને સન્માન આપવાના ઉદ્દેશથી ધરતી ઉપર ભગવાન શિવના સૌથી વિશાળ ચહેરાવાળી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। આ પ્રતિમામાં આદિયોગી આંખો બંધ કરીને સાધના કરતા નજરે પડી રહ્યા છે। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું कि આ प्रतिमा સૌને અહીં આવવા માટે પ્રેરણા આપશે। हमारे यहाँ कहा गया है, यत्र जीव तत्र शिव। जीव से शिव की यात्रा यही तो योग है। व्यक्ति से समष्टि तक ये यात्रा है। मैं से हम तक की यह अनुभूति, अहम से वयम तक का यह भाव विस्तार, यही तो योग है।
આદિ યોગીને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ પવિત્ર અગ્નિને પેટાવી સમગ્ર દુનિયામાં મહાયોગ યજ્ઞની શરૂઆત કરી. તે અંતર્ગત આગામી 1 વર્ષમાં 10 લાખ લોકો મહાયોગના એક સરળ માર્ગે ઓછામાં ઓછા 100 લોકોને શીખવાડશે અને આગામી મહાશિવરાત્રી સુધીમાં આ સંખ્યા 10 કરોડ લોકો સુધી પહોંચશે. In the times to come, the place where we have gathered is going to be a source of inspiration for all, a place to immerse oneself and discover truth. यह स्थान सबको शिवमय होने के लिए प्रेरित करता रहेगा. પ્રધાનમંત્રીએ પંચભૂત આરાધનામાં પણ ભાગ લીધો. ઈશા ફાઉન્ડેશન પ્રમાણે શિવનો પ્રતિષ્ઠિત ચહેરો મુક્તિનું પ્રતીક છે અને 112 માર્ગો દર્શાવે છે. મનુષ્ય યોગ વિજ્ઞાનની મદદથી પોતાના પરમ પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે છે. 112 નંબરનો આંક એટલા માટે પણ મહત્વનો છે કારણ કે માનવ શરીરમાં 112 ચક્રો હોય છે, જેના થકી આપણે જીવનના 12 આયામને પ્રાપ્ત કરવા માટે કામ કરી શકીએ છીએ. મહાશિવરાત્રીના અવસર પર ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રીએ સાંજના 6 વાગ્યાથી યોગ, સાધના અને સત્સંગની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આદિયોગી પર એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી લંડનના 5 દિવસના પ્રવાસે છે. તેઓ ત્યાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં બદલાતું ભારત આગામી દાયકા માટેના દ્રષ્ટિકોણ વિષય ઉપર પ્રવચન આપશે. તેઓ બ્રિટનના વિદેશ મંત્રી બોરિસ જોન્સન અને નાણામંત્રી સાથે પણ બેઠક યોજશે. જેટલી સોમવારે બકિંગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા આયોજિત સ્વાગત સમારોહમાં પણ ભાગ લેશે. સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત ગોલ્ડ બોન્ડના વેચાણનો 7મો તબક્કો આગામી સોમવારથી શરૂ થશે. તે અંતર્ગત લોકો 500 ગ્રામ સોનાની કિંમત સુધીના બોન્ડ ખરીદી શકશે. ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ બોન્ડની આ છેલ્લી રજૂઆત હશે. ગોલ્ડ બોન્ડ માટેની અરજી 27મી ફેબ્રુઆરીથી 3 માર્ચ 2017 સુધી સ્વીકારવામાં આવશે. દેશમાં વિદેશી મૂડીરોકાણ માટે હાલમાં જ સરકારે આપેલા પ્રોત્સાહનની હકારાત્મક અસર જોવા મળી રહી છે. દેશમાં 2016માં એફડીઆઈ 18% વધારા સાથે $46 અબજ પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે દેશમાં $39 અબજની એફડીઆઈ આવી હતી. ડીઆઈપીપી પ્રમાણે સેવા, ટેલિકોમ, વાણિજ્ય, કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, ઓટોમોબાઈલ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણમાં વધારો થયો છે. મોટાભાગનું વિદેશી રોકાણ સિંગાપુર, મોરિશિયસ, નેધરલેન્ડ અને જાપાન જેવા દેશોમાંથી મળી રહ્યું છે. સરકારે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે અનેક ઉપાયોની જાહેરાત કરી છે, જેમાં એફડીઆઈ નીતિને ઉદાર બનાવવી અને વ્યાપારના નિયમોને સરળ કરવાના નિયમનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ વર્ષ 2017-18ના બજેટમાં એફડીઆઈને વધુ ઉદાર બનાવવાની જાહેરાત કરી હતી. મુંબઈ મહાનગરપાલિકા સહિત સમગ્ર મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પક્ષમાં ઉજવણીનો માહોલ છે. પક્ષના નેતાઓ ઉજવણી સાથે ચર્ચામાં પણ લાગ્યા છે, પરંતુ સૌની નજર હાલ મંડાયેલી છે કે દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા પર કઈ પાર્ટીનો મેયર આરૂઢ થશે. બીએમસી દ્વારા છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત શિવસેના ભાજપે અલગ અલગ ચૂંટણી લડ્યા હતા અને ભાજપે દમદાર પ્રદર્શનથી શિવસેના સહિત તમામ પાર્ટીને ચોંકાવી દીધી છે. નોંધનીય છે કે બીએમસીની ચૂંટણીમાં શિવસેનાએ 84 જ્યારે ભાજપે 82 બેઠક મેળવી છે. કોંગ્રેસને 31, એનસીપીને 9 સીટ મળી છે, જ્યારે રાજ ઠાકરેની એમએનએસને 7 અને અન્યોના ફાળે કુલ 14 સીટ ગઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. સુદામાપુરી પોરબંદરને તીર્થ સોમનાથ અને દ્વારકા સાથે જોડતા આ ફ્લાયઓવર બ્રિજ શરૂ થઈ જતા હવે બહારથી આવતા યાત્રાળુઓને પોરબંદરમાં પ્રવેશ કર્યા વિના બહારથી જ બાયપાસ સોમનાથ અને દ્વારકા જવા માર્ગ મળી રહેશે અને તેના લીધે પોરબંદરની દાયકાઓ સુધીની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે એક મહત્વનું ભૌગોલિક સ્થાન ધરાવતું હોય અહીં સમુદ્ર કિનારાના વિકાસ માટે નવી જેટી બનાવવામાં આવશે. પોરબંદર એક મહત્વનું ભૌગોલિક સ્થાન છે.
સમુદ્ર કિનારો કુદરતી રીતે મળ્યો છે. ફિશરીઝ ઉદ્યોગ સારી રીતે વિકસ્યો છે. આ ઉદ્યોગને વધારાનું પ્રેરક બળ મળે અને સી ટ્રાન્સપોર્ટિંગ થાય, સી કાર્ગો થાય, એના માટે એક નવી જેટી બાંધવાનો પણ નિર્ણય કર્યો છે. 37 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર આ જેટીમાં 50% પૈસા એ ભારત સરકારના સાગરમાલા યોજના અંતર્ગત અમે લોકો આપીશું. આજે આણંદની નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા પ્રથમ શપથ ગ્રહણ સમારોહ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં યોજાઈ ગયો. તેમણે બીએસસી નર્સિંગમાંથી 40 અને જીએનએમ નર્સિંગના 40 વિદ્યાર્થીઓને મીણબત્તીના પ્રકાશની સાક્ષીએ પોતાના વ્યવસાયની કારકિર્દીના પ્રવેશ અંગે ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નર્સિંગનો વ્યવસાય સમાજમાં માનવતાની સાથે સંકળાયેલો છે. મેડિકલ ક્ષેત્રે સારા ડોક્ટરો અને તાલીમ પામેલ નર્સો હોય તો જ શિક્ષણ અને સમાજને ફાયદા થાય છે. કન્યા કેળવણી નિધિ ફંડ માટે સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચરોતરમાં પેટલાદ નજીક માણેજ ગામે બંધાયેલા મણિલક્ષ્મી તીર્થમાં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવાર સહિત ધર્મલાભ પામવા હાજર રહ્યા હતા. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આકાર પામેલા આ તીર્થને મુખ્યમંત્રીએ દેશના સૌથી પવિત્ર સ્થળો પૈકીના એક તરીકે ઓળખાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે પગપાળા વિચરણ કરતા સાધુ મહાત્મા, સાધ્વીજીઓ તથા પગપાળા સંઘના પદયાત્રીઓની જીવન રક્ષા અને સલામતી માટે પગદંડી રસ્તાઓ ઠેર ઠેર નિર્માણ કરવામાં આવશે. પાલિતાણાથી ગારિયાધાર વચ્ચેની સડક ઉપર તથા અમદાવાદથી શંખેશ્વર વચ્ચેના રસ્તા ઉપર પગદંડી બાંધવાનું વહેલી તકે શરૂ કરવાની તેમણે જાહેરાત કરી હતી. અમદાવાદમાં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત 6ઠ્ઠા ધરતીરત્ન એવોર્ડમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 11 વ્યક્તિ વિશેષોને તેમના બહુવિધ સેવા કાર્યોને બિરદાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પૈસા, સંપત્તિ, સમૃદ્ધિની ભૌતિક સુવિધાઓથી નહીં પણ અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી એ જ ઈશ્વરીય કાર્ય છે અને તે જ સાચા સુખની દિશા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સેવાની ભાવના એ ગુજરાતીઓના લોહીમાં છે અને ગુજરાત વિશ્વમાં જ્યાં પણ જાય છે ત્યાં સેવા અને સંસ્કારની સુવાસ ફેલાવે છે. આ કાર્યક્રમમાં આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન, આશીર્વાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને એવોર્ડ વિજેતાઓ તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. અને એને જ કારણે આ સમાજમાં જ્યાં સરકાર પહોંચતી નથી, સરકારને ખબર પણ નથી હોતી અને લોકો આ સમસ્યાઓનું નિરાકરણ કરીને પ્રજાની સેવા કરે છે. સરકાર ન કરી શકે એવા કામો તમે લોકોએ કર્યા છે, માટે વિશેષ અભિનંદન તમને બધાને આપું છું. પાટણ સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ગુજરાત રાજ્યના DL.ED તથા BEd તાલીમાર્થી અને અધ્યાપકોનો રમતોત્સવ, એજ્યુકેશન ઇનોવેશન ફેર તથા સ્વચ્છ શાળા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, સંસદીય સચિવ રણછોડભાઈ રબારીની ઉપસ્થિતિમાં રમતવીરોએ માર્ચ પાસ્ટ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. 3 દિવસ ચાલનારા રમતોત્સવમાં દિવ્યાંગ બાળકો દ્વારા બોચી રમત રજૂ કરાઈ, જ્યારે મહિલા સ્પર્ધકો દ્વારા ખોખો, કબડ્ડી સહિતની એથ્લેટિક રમતમાં પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. તો પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ઇનોવેટિવ ડાન્સે કાર્યક્રમમાં આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર ખેલાડીઓને વર્લ્ડ હેરિટેજ મુકાયેલી આપણી રાણીની વાવના પણ જોવાનો મોકો મળશે. સાથે સાથે હમણાં જ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીએ સીમા દર્શનનો જે કાર્યક્રમ મૂક્યો છે, એ કાર્યક્રમ જોવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના સસવાળી નજીક આવેલા તેમના કુળદેવી ચેહર ભવાની માતાના મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સામેલ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત અંગે ખુશી વ્યક્ત કરી. તો બીજી તરફ પાસ કન્વીનર હાર્દિક પટેલ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાર્દિકનો અસલી ચહેરો સામે આવ્યો છે. સમગ્ર દેશની 125 કરોડની જનતાને જેમના પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અટલજી પછી એક એવું નેતૃત્વ કે જેમની ઉપર અપાર પ્રેમ અને શ્રદ્ધા, આગામી ભવિષ્ય જેમનામાં દેખાઈ રહ્યું છે. એણે લીધેલા દૂરંદેશી નિર્ણયો, મને એમ છે મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની, હરિયાણાની ચૂંટણી હોય, પંજાબની હોય,
ગુજરાતની હોય તમામ ચૂંટણીઓમાં એ જનસમર્થન મળ્યું છે. તમામ વિરોધીઓને ધોબી પછડાટ મળી છે. આપણે વાત કરીએ એમ તક સાધુ તરીકે નીકળેલા જ્ઞાતિના નામે કોઈને થોડી વાર માટે ઉશ્કેરી શકાતા હોય છે. જ્યારે સત્ય બહાર આવે ત્યારે એ હંમેશા કડવું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે દેશભરના વિભિન્ન ભાગોમાં વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે જામનગરમાં પોલીસ વિભાગે એક નવતર પ્રયોગ હાથ ધરી ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનું કાર્ય શરૂ કર્યું છે. જામનગર પોલીસ દ્વારા સૌપ્રથમ વખત 100 નંબરની ગાડીઓમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત જામનગર પોલીસ વિભાગ દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. જામનગરમાં રેન્જ આઈજી ડીએન પટેલે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન હેડક્વાર્ટર ખાતે જીપીએસ સિસ્ટમથી સજ્જ 15 ગાડીઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જામનગર પોલીસ વડા પ્રદીપ સેજુલ અને તેમની ટીમ દ્વારા આ નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે. જીપીએસથી સજ્જ પીસીઆર વાન ઘટના સ્થળે સરળતાથી અને ઝડપી પહોંચી શકશે. સાથોસાથ કોઈપણ વ્યક્તિ કંટ્રોલ રૂમમાં મદદ માટે જાણ કરશે તો ત્વરિત મદદ મળશે તેવો આશાવાદ જિલ્લા પોલીસ વડાએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ અને જીપીએસથી પેટ્રોલિંગનો સફળ પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત સહિત દેશભરમાં ગઈકાલે દેવાધિદેવ મહાદેવના તહેવાર મહાશિવરાત્રીની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગઈ વહેલી સવારથી મોડી રાત સુધી તથા આજે વહેલી સવાર સુધી રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. શિવભક્તોએ પૂજા અર્ચના, બિલીપત્ર, દૂધ અને જળાભિષેક દ્વારા ભોળા શંભુને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે હોમાત્મક લઘુરુદ્ર, શિવ પાર્થેશ્વર પૂજન, પાલખી યાત્રા, 4 પ્રહરની વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરાયું હતું. મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર દેશ શિવમય બની ગયો હતો. ત્યારે વડોદરા ખાતે આવેલા મુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવજીની સવારી કાઢવામાં આવી હતી. ઢળતી સંધ્યાએ નીકળેલી આ યાત્રાએ વડોદરાવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શિવજીની આ સવારીમાં વિવિધ ફ્લોટ જોવા મળ્યા હતા. ખાસ તો કેશલેસ ઇન્ડિયા, સ્વચ્છતા, રાષ્ટ્રભક્તિના પ્રતીકોની સાથે ઢોલ નગારા અને ડીજેના તાલે આ સવારી વડોદરાની શેરીઓમાં ફરી હતી. મોટી સંખ્યામાં લોકો શિવજીની આ યાત્રામાં જોડાયા હતા. તો મહાશિવરાત્રીએ મુક્તેશ્વર મંદિર ખાતે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જૂનાગઢમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળાનું ગઈ રાત્રે સાધુઓની રવાડી અને મૃગી કુંડના શાહી સ્નાન સાથે પૂરો થયો. આ મેળામાં અલગ અલગ સંપ્રદાયમાંથી આવતા સાધુઓ પોતાના પ્રભાવથી ભાવિકોમાં છવાયેલા રહ્યા. હરિદ્વારથી પોતાના શરીર ઉપર 6 કિલો સોનું ધારણ કરીને આવેલા ગોલ્ડન બાબા આ વર્ષે ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શરીરના તમામ અંગો ઉપર સુવર્ણ જડિત અલંકારો સાથે સાધુ જીવન જીવતા ગોલ્ડન બાબાએ પોતાના ભૂતકાળ વિશે વાતો કરી હતી. મહેનતથી કમાયેલા મૂડીથી આભૂષણો બનાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને પ્રભુ સ્મરણમાં બાકીનું જીવન સાધુત્વ સાથે પૂરું કરવાની કામના વ્યક્ત કરી હતી. આજે અમદાવાદમાં ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને ગુજરાત ઉર્દુ સાહિત્ય એકેડમી ગાંધીનગરના ઉપક્રમે ઉર્દુ ગઝલ 1950 દૌરે એ હાજિર તક એક વિષય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદનું ઉદ્ઘાટન જાણીતા કવિ પ્રોફેસર ચિનુ મોદીએ કર્યું હતું. પરિસંવાદમાં નવી દિલ્હી ઉર્દુ ડિપાર્ટમેન્ટના ડોક્ટર ઇરશાદ નિયાઝી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોહમ્મદ અલવી જેવો મોટો ગઝલકાર, જયંત પરમાર જેવો નવો ગઝલકાર અને સરસાર બુલંદ શહેરી જેવા દુહા લખનાર અને આદિલ મંસૂરી જે ગુજરાતી અને ઉર્દુ બંનેના મોટો શાયર તે અમદાવાદમાં જ થયેલા છે. અને એને કારણે અમે બધા જ ગુજરાતી ગઝલકારો પણ ઉર્દુમાં કવિતા લખતા થયા, શેરો શાયરી કરતા રહ્યા. આવા કાર્યક્રમો જેટલા થાય ઉર્દુ અકાદમી દ્વારા એ ઈચ્છનીય નહીં, અનિવાર્ય છે. આ સેમિનારમાં વાસ્તવિક રીતે ચકાસવાની કોશિશ કરવામાં આવેલ છે કે આઝાદી પછી જે સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે ગઝલ એટલે ઇશ્કની, મોહબ્બતની વાતો, પણ હવે જે ગઝલનું રૂપ બદલાઈ રહ્યું છે એ બદલાતા રૂપમાં રદીફ અને કાફિયાથી મુક્ત થયેલી આઝાદ ગઝલ એ કઈ રીતે માનવની સમસ્યાઓ, સિયાસતની સમસ્યાઓ અને તસવ્વુફ જેવી વાતો ઉપર કામ કરી રહી છે
તેનાથી લોકોને રૂબરૂ કરાવવા, વિદ્યાર્થીઓને રૂબરૂ કરાવવા, વિદ્વજનો સાથે અમે આ સેમિનારનું આયોજન કરેલ છે. અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ દ્વારા 2 દિવસના વિચાર મંથનનું આયોજન કરાયું છે, જેમાં મોદી સરકારે લાગુ કરેલ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વ્યવસ્થા હેઠળ કોર્પોરેટ જગતમાં આવેલા પરિવર્તનની ચર્ચા થશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનસ કુમાર ઠાકુરે કહ્યું હતું કે ગુજરાતમાં વધુને વધુ તેજસ્વી વિદ્યાર્થી કોસ્ટ એકાઉન્ટન્ટ્સ બનવા આગળ આવી રહ્યા છે, તે પ્રોત્સાહક છે. જ્યારે ગુજરાત ચેપ્ટરના પ્રમુખ વિનોદ સાવલિયાએ કહ્યું હતું કે જીએસટીનું આગમન હવે નિશ્ચિત થયું ગયું હોવાથી અભ્યાસક્રમમાં ઉચિત ફેરફારની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શાસ્ત્રીય સંગીતમાં સામાન્ય રીતે તાલવાદ્યનું મહત્વ ગાયન સાથે સંગત કરવા માટે હોય છે, ત્યારે તબલા અને પખાવજ જેવા તાલવાદ્યોની એકલ પ્રસ્તુતિ એ જવલ્લે જ જોવા મળે છે. સંગીત અને નૃત્યનો આધાર તાલ પર રહેલો છે, ત્યારે યુવા પેઢી શાસ્ત્રીય તાલવાદ્યોમાં નિપુણતા મેળવે અને તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી અમદાવાદ ખાતે 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાત સરકારના રમતગમત તથા યુવા સાંસ્કૃતિક વિભાગના ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે પંડિત નંદન મહેતાની પુણ્ય સ્મૃતિમાં છેલ્લા 5 વર્ષથી આ તાલવાદ્ય સ્પર્ધા યોજાઈ છે, જેમાં સમગ્ર દેશમાંથી વિવિધ રાજ્યોના વિવિધ ઘરાનાના યુવા કલાકારો તબલા અને પખાવજ ઉપર તાલવાદ્ય સ્પર્ધા માટે અમદાવાદ પધારે છે. સિરિયાના બળવાખોરોના કબજાવાળા અલબાબ શહેરના નજીક આવેલા સોશિયાન ગામમાં એક બ્લાસ્ટમાં કુલ 51 લોકોના મૃત્યુ થયા છે. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે એક આત્મઘાતી હુમલાખોરે એક નાના પિકઅપ ટ્રકને સિક્યુરિટી ઓફિસ બહાર ધક્કો મારી દેતા આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે શહેર માટે લડતા વિસ્થાપિત નાગરિકો અલબામ શહેરથી પરત ફરી રહ્યા હતા. આ હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી, પણ બળવાખોરો આ હુમલા માટે આઈએસને જવાબદાર ઠેરવી રહ્યા છે, જેમણે અલબાબ માટે કેટલાક અઠવાડિયાઓ સુધી ઉગ્ર પ્રતિકાર કર્યો હતો. તો બીજી તરફ ઇરાકની વાયુસેનાએ પ્રથમ વખત સિરિયાની અંદર આઈએસને નિશાના પર લીધું છે. આજે સોશિયલ મીડિયામાં પીએમનો આવતીકાલે રેડિયો પર થનાર મન કી બાત કાર્યક્રમના ટ્વીટ, આદિવાસીઓની વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ટ્વીટ, મેક ઇન ઇન્ડિયાનું ઉડ્ડયન ક્ષેત્રના રિપોર્ટનું ટ્વીટ અને રેલવેની અનોખી ઇનામી યોજના ખૂબ ચર્ચામાં છે. જોઈએ એક રિપોર્ટ. આવતીકાલે રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર મન કી બાત કરશે. સવારે 11 કલાકે આકાશવાણી અને દૂરદર્શનની તમામ રાષ્ટ્રીય ચેનલો પર તેનું પ્રસારણ કરવામાં આવશે. ડીડી ન્યૂઝ અને ડીડી ગિરનારના મન કી બાત અંગેના ટ્વીટને અનેક લાઇક મળી રહી છે. ગુજરાત સરકારના બજેટમાં ગરીબ અને આદિવાસીઓ માટે વિશેષ ફાળવણી. મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર પેજ પર બજેટમાં 6.5 કરોડ ગુજરાતીઓની સુખાકારીનો રોડમેપ મૂકવામાં આવ્યો છે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા માટે કુલ 2,857 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે આદિવાસી વિકાસ વિભાગ માટે કુલ 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સીએમઓની આ ટ્વીટને ખૂબ જોવાઈ રહી છે. ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત ભરી રહ્યું છે હરણફાળ. ભારતનું એવિએશન માર્કેટ $16 બિલિયન સાથે વિશ્વનું 9મું માર્કેટ બની ગયું છે. મેક ઇન ઇન્ડિયાના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. ટ્વિટર પર એક રિપોર્ટ મુકાયો છે, જેમાં લખ્યું છે કે એવિએશન સેક્ટરમાં ભારત વાર્ષિક 20% ગ્રોથ કરી રહ્યું છે અને તેને જોતા આગામી 2030 સુધીમાં ભારતનું એવિએશન સેક્ટર સૌથી ફાસ્ટ ગ્રોથ કરતા દુનિયાના 5 દેશોમાં પણ સામેલ થવાની શક્યતા છે. હવે રેલવેના સવાલોના આપો જવાબ અને જીતો લાખોના ઇનામ. જી હા, મિનિસ્ટ્રી ઓફ રેલવે અને અન્ય એક લેખને સુરેશ પ્રભુએ રિટ્વીટ કર્યા છે, જેમાં કેન્દ્ર સરકાર રેલ સુધારણા કાર્યક્રમ અંતર્ગત રેલ સેવા વધુ સુલભ અને સુવિધાયુક્ત કેવી રીતે બનાવી શકાય તે માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા છે. આ માટે રેલવેએ સવાલ પૂછ્યા છે. જનતાના કોઈ સૂચન રેલવેને પસંદ આવશે તો તેને ઇનામ આપવામાં આવશે. રેલવેનો વિવિધ સવાલ પૈકીનો એક સવાલ એવો છે કે મુસાફરી ભાડું વધાર્યા વિના રેલવેની રેવન્યુ કેવી રીતે વધારી શકાય છે.
જો આપનો જવાબ રેલ અભિયાનના પ્રથમ નંબર પર આવશે તો 6 લાખ રૂપિયા, બીજા નંબર પર આવે તો 3 લાખ રૂપિયા અને ત્રીજા નંબર પર આવશે તો 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. રેલવેની આ ટ્વીટ ખૂબ રીટ્વીટ થઈ રહી છે. યુટ્યુબ પર અમેરિકાનો આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. મનમોહક વિડીયોને જોતા એવું લાગે કે જાણે હજારો પ્રજ્વલિત લાલટેન આકાશમાં છોડવામાં આવી રહ્યા હોય. પરંતુ ખરેખર તો વોશિંગ્ટન ડીસી સ્થિત એક આર્ટિસ્ટની આ કમાલ છે. શહેરના હિર્સહોર્ન મ્યુઝિયમમાં જાપાનીઝ કલાકાર યાયો કુસામાનું ઇન્ફિનિટી મિરર્સ નામનું એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં આ ભેજાબાજ કલાકારે અરીસાઓને ચોક્કસ એંગલમાં ગોઠવીને એક જ દ્રશ્યને અનેક ગણી રીતે બતાવ્યું હતું. આજે આ કલાકારની આભાસી દુનિયાની દરરોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે વાત ક્રિકેટની. પુણે ટેસ્ટ ઉપર ઓસ્ટ્રેલિયા મજબૂત પકડ જમાવી છે. પુણે ટેસ્ટમાં વિજય માટે ઓસ્ટ્રેલિયાએ ભારતને 441 રનનું લક્ષ્ય આપ્યું છે. આજે ત્રીજા દિવસની રમતમાં ગઈકાલના 4 વિકેટે 143 રનથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 285 રને આઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવની 155 રનની સરસાઈ સાથે ઓસ્ટ્રેલિયાના કુલ 440 રન છે. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં સ્મિથના 109 રન મુખ્ય હતા. ભારત તરફથી અશ્વિને 4, રવિન્દ્ર જાડેજાએ 3, ઉમેશ યાદવ 2 અને જયંત યાદવે ઓસ્ટ્રેલિયાની 1 વિકેટ ઝડપી હતી. 441 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલા ભારતે છેલ્લા અહેવાલ મુજબ 3 વિકેટે 47 રન નોંધાવ્યા છે. વરિષ્ઠ પત્રકાર શ્રી કમલભાઈ ઠાકર ગત ગુરુવાર તારીખ 23 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના ભીમાનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી સવારે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા પછી ઘરે પરત આવ્યા નથી. જે કોઈને તેમના વિશે ભાળ કે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મણિપુર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આવ્યો વેગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇમ્ફાલમાં કર્યું ચૂંટણી સભાને સંબોધન. ઉત્તર પ્રદેશમાં 5મા તબક્કામાં 11 જિલ્લાની 52 બેઠકની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ. યોગને જીવથી શિવ અને વ્યક્તિથી સૃષ્ટિ સુધીની યાત્રા ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તામિલનાડુના કોઇમ્બતુર નજીક વેલાનગીરી પર્વતમાળાની તળેટીમાં ભગવાન શિવની 112 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ. પોરબંદરમાં 97 કરોડના ખર્ચે બંધાયેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કુદરતી બારું ધરાવતા પોરબંદરના બંદરને ધમધમતું કરવા નવી જેટી બાંધવા કરી જાહેરાત. નર્સનો વ્યવસાય સ્વીકારનાર 40 વિદ્યાર્થીને માનવતાભરી ફરજ સદાય બજાવવાના શપથ લેવડાવતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શાળા કોલેજના શિક્ષણની ભરપૂર સગવડ મેળવતી આજની પેઢીને તેમના પૂર્વજોએ વેઠેલા અભાવ પ્રત્યે સભાન બનવા કહ્યું. ભૌતિક સુખ ઉપરાંત પરાયણતાનું પરમ સુખ જ ઈશ્વરીય સેવા કાર્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમાજના વંચિત જરૂરિયાતમંદ સુધી વિકાસના ફળ પહોંચાડવાની રાજ્ય સરકારની વ્યક્ત કરી નેમ. સમાજ સેવા બદલ 11 વ્યક્તિઓનું કર્યું સન્માન. અને પુણે ટેસ્ટ પર ઓસ્ટ્રેલિયાની મજબૂત પકડ. બીજા દાવમાં 285 રને ઓલ આઉટ થયા બાદ પ્રથમ દાવની સરસાઈને આધારે ભારતને આપ્યું 441 રનનું વિજય લક્ષ્ય. ભારતની બીજા દાવમાં નબળી શરૂઆત. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.